હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. તો સૌથી પહેલાં હવે રૂહી, વીર અને રીતિકા એ તો બધા એના પિયર ગયા છે, કેમ કે ગઈકાલે કીધું હતું કે 4 દિવસ માટે રહેવા માટે જવું છું, તો આપણે પરમિશન આપી દીધી છે. જો કે પરમિશનની કોઈ વાત જ ના હોય મિત્રો, કેમ કે એનું ઘર છે અને મમ્મી પપ્પા છે અને દાદી છે. તો એવી સિચ્યુએશનમાં રીતિકા દુઃખમાં ભાગીદાર ન બને તો દીકરી ના કહેવાય, એટલા માટે આપણે ત્યાં રહેવા માટે એને મોકલવી પડે. તો ચાલો હવે આપણે ઘરમાં તો તમને ખબર હશે 3 જણ ગયા છે, તો ઘરમાં મમ્મી, પપ્પા અને પીહુ ને હું 4 જ જણ છે. તો ફાઇનલી મમ્મીથી બ્લોગની શરૂઆત કરી લઈએ છીએ. ગુડ મોર્નિંગ છે. ઓકે, તો મમ્મી તો આજે રસોડામાં મસૂરની દાળ અને ગરમા ગરમ રોટલી બનાવે છે. તો ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. મસૂરની દાળ બનાવી મમ્મી? બની ગઈ મસૂરની દાળ તો બની ગઈ. વાહ, જોરદાર. હા, રોટલી બનાવી દઉં તો ખાઈને તું નડિયાદ જા. હા ઓકે. હા જો મિત્રો, તો આજે હું જાઉં છું નડિયાદ. આજે મમ્મી કયા પૂનમ કહેવાય? આજે પોચી પૂનમ. આજે પોષી પૂનમ. પોચી પૂનમ. હા, આજે પોષી પૂનમ છે. તો મમ્મી, આજે પોષી પૂનમના દિવસે નડિયાદમાં સંતરામ મંદિરમાં શું થાય? આજે બોરો વેરાય. બોરો વેરાય. જેને માનતા હોય ને, હા. છોકરો બોલતો ના હોય, હા. પછી છોકરાને આપણા તોતરું બોલતા હોય, હા. એના માટે આપણે સંતરામ મહારાજના આપણે બોરા માનીએ ને, હા. કે બોરા આટલા સવા શેર કે કિલો કે 5 કિલો એવા માનતા માનવાની, કે મારું છોકરું તે બોલતું થઈ જાય, પોપટની પેટ બોલે તો હું તમને આ પોષી પૂનમ આવે તો બોરો તારો ચડાય. બોરો જે ઉપર ઉપર જઈને ઉલારવાનો. હા. તો મિત્રો, તમને એવું લાગતું હશે કે બોરા ત્યાં ચડાવવાના ના હોય, ત્યાં મૂકવાના ના હોય. એમના સંતરામ મંદિરની ઉપર ચડીને એ બોરા આમ ખોબે ખોબે વેરવાના હોય અને ડોન્ટ વરી, એ બોરા આમ વેરવાના હોય અને પછી નીચે બોરા પડે ને તો હજારોની સંખ્યામાં નીચે બધા ઊભા હોય અને એ પછી એક એક બે એમ શું કહેવાય, વીણવા માટે લૂંટ પડે. એમાં મોટા મોટા લોકો, સરકારી ઓફિસરો પણ ત્યાં દર્શન કરવા માટે આવે, સેલિબ્રિટી લોકો પણ આવે. એટલે આ દિવસ બધાના માટે સરખો હોય છે નહીં? પછી એ બોરા તો આપણે નીચે પડેલું બોરું ખાઈએ ને તો બહુ જ મીઠું લાગે. મધુર લાગે નહીં? મધુર. એકદમ મીઠું હોય. સંતરામ મહારાજને કેટલું સત છે. હા, એટલે જ તો કહેવામાં આવ્યું છે કે સંતરામ મહારાજ હંમેશા સત્ય છે અને એમની સમાધિ પણ ત્યાં મૂકવામાં આવી છે. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જો લે મિત્રો, સીમા માટે 2 ડબ્બા દહીંની લે. છાશ કેમ ના લાયા? છાસ નથી. નથી, એટલા માટે. તો ફાઇનલી અમારી પીહુ તો રેડી થઈ ગઈ છે, કેમ કે એની પણ નડિયાદ આવવાનું છે. તો ફાઇનલી મિત્રો, બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું તમને ત્યાંનો માહોલ બતાવું, એ લોકો કેવા લોકો ત્યાં આગળ સેલિબ્રેશન કરે છે, બોરાઓ વેરે છે, લોકો કેવી રીતે વીણે છે, કેટલા શ્રદ્ધાળુઓ ત્યાં આગળ આવે છે, એ બધું તમે હું વેણીશ. ઓકે, હું પણ વીણવાનો છું મિત્રો. ક્યાંક એમાં કોઈ નાનમ ના હોય. જો સંતરામ મહારાજ છે, ભગવાન છે, સત્ય છે, એના દરબારમાં જે નીચે નમીને આપણે બોર લેવું એ બહુ જ સૌભાગ્યની વસ્તુ કહેવાય. એટલે ફટાફટી વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો. ત્યાં લગી હું દાઢી બનાવવા માટે જાઉં છું. દાઢી બનાવી જવું પડશે. કેટલા? 100. તારા હાથમાં જ ના આવે ને મમ્મી? એટલું બધું પબ્લિક હોય ને તો છોકરો તો હાથમાં જ ના આવે. હાથમાં ના આવે. આપણે પ્રસાદી આવે, 1-2 બોરા હાથમાં આવે પ્રસાદ. હા, પણ આમ તમે બહુ વધારે લેવા જાવ તો હાથમાં ના આવે, કે હજારોની સંખ્યામાં ભીડ હશે. એક બે તો બહુ થઈ ગયા કસમ. હા બસ, તો પછી તો ચાલો મિત્રો, ફટાફટ દાઢી બનાવવા જાઉં છું, પછી ફટાફટી જવું. તે સામે જો જ્યોત્સના આવવાની છે, નિલેશ પણ આવવાના છે. આપણે જે છે નડિયાદ દાઢી કરાવીને પણ ઘરે પાછો આવી ગયો છો. તો જ્યોત્સનાનો ફોન બેક ટુ બેક આવ્યા જ કરે છે કે ફટાફટ પિયુષ આવે, કેમ કે એટલી બધી પબ્લિક છે કે ના પૂછવા જઈએ પછી ખબર પડે. કેમ કે ફોનમાં તો એવું કીધું કે બહુ જ ગીર્દી છે, જસ્ટ ચાલવાની પણ જગ્યા નથી. તો જોઈએ શું થાય છે આગળ. બ્લોગમાં અંત સુધી બનાવી રહેજો. ફટાફટ મળીએ નડિયાદ. ઓકે ફાઇનલી મિત્રો, અમે આવી ગયા છે નડિયાદ સંતરામ મંદિર આગળ અને કેટલી બધી ગીર્દી છે, આપ જોઈ શકો છો. ખરેખર ચાલવામાં પણ તકલીફ પડે છે, ફરી બહુ ગીર્દી છે. લીયાળા બધું બહુ હે.
લાગી તને કેવી લાગી કીર્તિ હવે ના જાઓ ધન આપજો મિત્રો અમે આવી ગયા છે મંદિરે આપ જોઈ શકો છો કેટલી બધી ગીરજી છે અહીંયા મિત્રો બધા ઉપરથી બોરા નાખે છે જય મહારાજ જય મહારાજ કેચ કરે છે કિલો ગયેલા હોય ને એટલા માટે હા ખરેખર મિત્રો એટલી બધી ગીર્દી છે કે ના પૂછે વાત હું પણ અહીંયાથી ચાલતા થાકી ગયો છે મારા મોજાની હાલત તમને બતાવું છું અંદર શું થઈને આવે હે અંકલ અંકલ શું અંદર હા હે ને કોઈ જે બાર કોઈ જગ્યાએ કાકા બૂટ પહેરીને આવ્યા છે એવું કરી તો આગળ પડે ખરેખર બહુ બધી ગીરજી છે આટલી ગીરજી તો મેં ક્યાંય જોઈ નહીં હા દર પોષી પૂનમ હોય તો વર્ષમાં એક જ વખત મિત્રો પોષી પૂનમ આવે વર્ષમાં એક જ વખત હા એ પછી તમારે આવી ગીરજી જવું હોય તો ડાકોર જવું પડે નહીં ઉપર જવાનો રસ્તો નથી બાકી હવે જવાનો ટાઈમ થઈ ગયો છે બિકોઝ જોસ્તા પણ આજે નથી આવવાની તો ફાઇનલી ભીડ બધી બહુ છે તો હવે નીકળું છું કારણ કે કેવું લાગ્યું આજે તને નાખા નહીં ખાવ ને બેટા હા એ બધા જેવા બહુ નીચે પડે છે બધા જ લઈ લે છે ખરેખર પીવું જમી લે આલી લે કે લઈ લે બચી ગયું ખરેખર વાગ્યું પગમાં બોલો અહીંયા વાગ્યું ચાલો મિત્રો હવે અમે લોકો જઈએ છીએ ઘરે બિકોઝ અહીંયા ઘણી બધી ગીર્દી છે ને ફટાફટથી કેમ કે અહીંયા બોર નીચે એટલું બધું ખરેખર સંતરા મંદિરમાં એટલા બધા બોર પડ્યા છે ને કે ના પૂછે વાત અને હવે જઈએ છીએ ઘરે કેવું તને કેવું લાગ્યું બેટા બહુ સારી પૂછે છે મને તો બિયા મિત્રો આવતા તો આવી ગયા છે હવે બહાર નીકળવું મુશ્કેલ છે બોલ ભરાય છે બહુ જ બધી ગીર્દી છે ખબર નહીં હવે શું છે પીવું થાકી ગઈ છે એટલે પીવું હેરાન થઈ ગઈ છે એટલી તકલીફ પડે છે મિત્રો બ્લોગ શૂટ કરવામાં બિલકુલ તમારા માટે જ કરી રહ્યો છું અત્યારે કામો બરાબર તમે જે કરી ઘરે બેઠા જોઈ શકો સ્ટ્રગલ એ સ્ટ્રગલ કહેવાય બ્રો બ્લોગર એમને નથી બનાતું કેટલી ભીડ ધક્કા ખાઈને પણ બ્લોગ શૂટ કરવો પડે છે ખરેખર આવ્યો હવે બિલકુલ નહીં આવું
ભાઈ હવે નહીં ચલો ભાઈ ખતરનાક મિત્રો અહીંયા તો બહુ ભીડ છે બહુ ભીડ છે ને બહુ ભીડ છે ના એક ત્યાં પિયર છે ને તો ખરેખર મિત્રો બહુ ગીર્દી છે અહીંયા તો ચાલો મિત્રો હવે બહાર નીકળી ગયા છે અમે કેમ કે બહુ જ ગીર્દી છે પાણી લેવા ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે શું કહો છો અંકલ ઓકે ઓકે તો મિત્રો ખતરનાક ગીર્દી છે અહીંયા તો અને નાના છોકરાઓને આવું ઇમ્પોસિબલ વસ્તુ છે બિકોઝ અહીંયા કેટલા બધા બોર્ડ છે જોવો તો ચાલો મિત્રો જવાનો ટાઈમ થઈ ગયો છે પોલીસ પ્રોટેક્શન પણ સારું છે અહીંયા તું ક્યાં લઈ જાઉં છું તો હું છે જો તો મિત્રો બધા લોકો દાદી પણ મળી ગયા છે દાદી કયા કામના તમે ગુતાલના છે રોજ વિડીયો જોવો છો દાદી થેન્ક યુ સો મચ એટલું સુપર લાગે જેવો તો મિત્રો નજારો ખરેખર મિત્રો હવે તો ધીમે ધીમે ગીર્દી ઓછી થશે મિત્રો અમે ઘરે પણ આવી ગયા છે ને તાબડતોડ ભૂખ લાગી છે એટલા માટે મેં લઈને આવ્યા છે સેન્ડવિચ આપ જોઈ શકો છો ડબલ ચીઝ સેન્ડવિચ છે ચલો એક તમારું છે કેવું લાગે એક નંબર ઓકે તો ફાઇનલી આપણે પણ ટેસ્ટ કરી લઈએ ઓકે મિત્રો બ્લોગમાં બને રહેજો જો ફ્રેશ થવાનું છે ફ્રેશ થઈ જાઓ પછી મળો ઓકે આજે મેં પહેલી વખત આટલી બધી ભીડ નડિયાદમાં જોઈ સંતરા મંદિરમાં મમ્મી બહુ ભીડ હોય હા સંતરામમાં તો બહુ જ ભીડ હજુ તો માની પૂનમમાં તો આપણો પગ મેલવાની જગા હજુ મારી પૂનમ રહી પછી હજુ માની પૂનમ આ તો પોસી પૂનમ ના મમ્મી આ પોચી પૂનમ બોરો ઉછારવાનો બોરો ખરેખર મિત્રો પણ એટલા બધા લોકો બોરા ઉછેરતા હતા કે ના પૂછે મને તો અહીંયા પણ વાગ્યું પગમાં પણ વાગ્યું એક બોર તો મને પગમાં વાગ્યું તો મને કર હોત ચડી ગયેલી મમ્મી બોલ માથામાં આવી જાય તો કઈ હા વાત ખરેખર મિત્રો પણ એક વસ્તુ રિક્વેસ્ટ છે બધા લોકોને જે બ્લોગ જોતા એ લોકોને પ્લીઝ જે 6-7 મહિનાનું બાળક હોય ને મમ્મી એ લોકોને બિલકુલ લઈ ના જવાય કદાચ ભૂલથી કદાચ માથામાં એ બોર વાગી જાય તો જવાબદાર કોણ એટલી બધી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હતા બધા લોકો તો પછી આપણે કોના માથે પાડવું કોને કમ્પ્લેન્ટ કરવી કોને પકડવો મિત્રો એટલે પ્લીઝ હું તો એટલા જ બધાને કહું છું કે આપણે જે મોટા મોટા લોકો હોય એ લોકો જ પૂનમ ભરવા માટે આવો નાના નાના બાળકો લઈને પ્લીઝ ના આવશો ભલે એમની બાધા રહી પણ આવું હોય તો પછી બાળકને સાથે રાખો અને બહુ પ્રોટેક્શન રીતે રાખો કેમ કે આજે મને 4-5 બોર વાગે કે મારું મન જાણે છે ખતરનાક ખતરનાક લોકો બોર નાખે ને આમ ઉછારવાના આવે મિત્રો તો આમ નાખે છે બોલ મમ્મી એમ જ નાખા નકર આમ ઉછારવાનો હોય આમ ઉછારવાના આવે મિત્રો તાર પબ્લિક એટલી ગાંડી છે ને તો આમ નાખે છે એવું બિલકુલ ના ચાલે પણ કોને સમજાવવા બેસું એક ના કહીએ બે ના કહીએ આખા હજારોની સંખ્યામાં ભીડ હતી તો મિત્રો હવે કોને સમજાવે બેસે આમ બોરો ખોબો લીધો ને એટલે આમ ઉછારવાનો ઉછારવાના આવે એવું મમ્મી પણ બાગાઈ સંતરામ ના મહારાજ કશું નહીં. સત્ય જાઓ મમ્મી ખતરનાક અખંડ લેવલની નેક્સ્ટ લેવલની ભીડ હતી મિત્રો હું તો પીવું તો કે મામા હવે બિલકુલ ક્યારે નહીં આવે એમ દોસ્તના મને શું કે ખબર છે હા. કે મારો હુકમ ના થયો કે મહારાજે મારો હુકમ ના કર્યો સાચી વાત છે યાર જેનું કર્મમાં લખ્યું હોય ને દર્શન કરવાના મહારાજના તો જ થાય બાકી મારે નથી ઈચ્છા પ્લાન બી નહોતો કે આજે જવું છે મહારાજ મંદિરે પણ અચાનકથી હુકમ થઈ ગયો મહારાજનો લો ના જોરદાર સકરે લાયા કાકા તમે જોરદાર લે મેં સકરે આ બતાવી ઉતરાણ પછી લાવજો આ ઉતરાણ પહેલા પહેલા લાવજો. લાવજો કાઢી આપજો. જોરદાર આ બજારમાં કાકા કેટલા કિલો વેચાય 40 રૂપિયા કિલો 400 રૂપિયા ભાવ 400 મણે ને પણ 400 મણે 400 રૂપિયા વેચાય છે પણ અમારે સંબંધ સારું એટલે જો મસ્ત બધા હવે શિવરાજ લગી સકરે ચાલશે નહીં મમ્મી હજુ તો લાવવાનું કે હજુ લાવજો કાકા વધારો અમે આનાથી ખીર બને ને અને ખીર બને પછી બાફીને કાલે હું બાફી નાખીશ એવું તેલમાં ખીર બને ને મમ્મી ને ખીર આવે આ ખીરા ને તે બાફી નાખવાના સકરિયા બાફી નાખીને એનો પછી એને તો એ નાખી છીણી દેવાનું. છીણી દેવાનું પછી એમાં તે દૂધ બધું જે મસાલો નાખતો હોય ને બધું નાખવાનું હા હવે આગલા દિવસ લાવજો આગલા દિવસ લાવજો તો
તો ચાલો મિત્રો ફટાફટી હા કશો વાંધો નહીં તો ચાલો મિત્રો સક્કરિયા પણ આવી ગયા છે હવે કામ થઈ ગયું છે શિવરાત્રી આવતા આવતા લગી તો જે બાફીને ખાવાના જોરદાર તેલમાં બાફવાના જોરદાર લાગે પાણી નહીં બાફવાના ક્યારેય તે સિમ્બા ખાસ બકા સિમ્બા જો ને હમો નહીં સિમ્બા કેમ હેરાન કરું છું બેટા મમ્મીને અંદર મૂકી દો મમ્મી અંદર જ મેલ દો ખરેખર પણ રૂહીને વીર આવ્યા હોત ને બહુ હેરાન થઈ ગયા હોત. આજે તો પણ રીંગણે પણ લાયા જો શું રીંગણ કોણ લાવ્યું? એ ભાઈ રીંગણે લાયા બહુ મોટા રીંગણ છે મમ્મી રીંગણે લાયા પછી આવા કાલે મેથીની ભાજી ને દેશી રીંગણ એમાં ને? દેશી રીંગણ ચાલે તો મિત્રો આજે તો ટીહુ મારી સાથે ઊંઘવા માટે આવી છે કેમ બેટા મારી સાથે ઊંઘવા આવી તું ખાલી કેમ પણ એનું કારણ ખાલી મન થયું મન થયું તને હવે મારી સાથે ઊંઘવાનું મન થયું હા તો ફાઇનલી મિત્રો અમારી પીહુ મારી સાથે છે અને હવે ઊંઘવાનો સમય થઈ ગયો છે પીહુ આજે તો કેટલી બધી ગીરદી હતી નહીં હા બહુ ગીરદી હતી ખતન થાકી ગયા મિત્રો એટલી બધી ગીરદી હતી ખરેખર આટલી બધી ભીડ મેં કોઈ જગ્યાએ કોઈ મંદિરે જોઈ નથી એટલી આજે નડિયાદ સંતરામ મંદિરમાં ભીડ હતી તો વરસમાં આ ભીડ હોવાનું એક જ કારણ છે મિત્રો કે વરસમાં એક જ વખત આ પોષી પૂનમ આવે છે જેને માનતા માની હોય એ તમામ લોકોની માનતા અહીંયા પૂરી થાય છે 100% પૂરી થાય છે એટલા માટે અહીંયા હજારો ની સંખ્યામાં ભીડ અહીંયા લાગે છે ભક્તોની તો ફાઇનલી જોઈને ખૂબ મજા આવી અને ખરેખર એટલે જ કહેવામાં આવે છે કે સંતરામ મહારાજ સત્ય છે તો હવે બ્લોગને એન્ડ આપવાનો સમય થઈ ગયો છે મિત્રો આટલે લગી બ્લોગ જોવા માટે થેન્ક્સ અ લોટ એન્ડ કોઈ નહીં તમને મેં ઘરે બેઠા બતાવ્યું છે ત્યાંનું બધું જ પબ્લિક કેવી હતી લોકેશન કેવું હતું બધું જ બતાવ્યું છે તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો મળીએ મિત્રો આવતીકાલના બ્લોગમાં બાય